TYBS સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી ઇકોનોમિક્સ પેપર નંબર 21 માં યુનિટ નંબર 3 માં આપણે આગળ આધુનિક આર્થિક વિચારો વિશે ભણી ગયા, બરાબર. જેમાં બે અર્થશાસ્ત્રીઓ વિશે જોઈ ગયા. એમાં પહેલા અર્થશાસ્ત્રી હતા શ્રીમતી જોન રોબિન્સન અને બીજા અર્થશાસ્ત્રી હતા J.R. હિક્સ, બરાબર. હવે પછી યુનિટ નંબર 3 માં આપણે ભણવાના છે અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીઓ, બરાબર. હવે અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીઓમાં આપણે જોઈ ગયા કે જેમાં આપણે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રીઓનો અભ્યાસ કર્યો. હવે આપણે અમેરિકાના જે 4 અર્થશાસ્ત્રીઓ છે એના વિચારો છે એ ટૂંકમાં જોવાના છે, બરાબર. આમાંના કેટલાક અર્થશાસ્ત્રીઓ મૂળ અમેરિકાના નથી, પણ અમેરિકાની યુનિવર્સિટીમાં કામ કરેલું હોવાથી તેમનો આ વિભાગમાં સમાવેશ કર્યો છે, બરાબર. એવા પહેલા આપણે અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીમાં પહેલું જોઈએ ઇરવિંગ ફિશર, બરાબર. 1867 થી 1947 ના સમયગાળા સમય. હવે ઇરવિંગ ફિશરનું આપણે જીવન પરિચય જોઈએ. તો કે ફિશરનો જન્મ અમેરિકામાં 1867 માં થયો હતો અને એક આધુનિક અર્થશાસ્ત્રીઓમાં અગ્રસ્થાન ધરાવતા હતા. તેઓ ગાણિતિક વિચારધારાના જે ખ્યાતનામ વિદ્વાન હતા, બરાબર. એને ગાણિતિક જે હતું, ગાણિતિક સંખ્યા, ગાણિતિક રકમો, એમાં એણે ઘણી બધી વિદ્વાનતા પ્રાપ્ત કરેલી હતી. અને સૌથી સારામાં સારો જો કંઈ એને સિદ્ધાંત આપ્યો હોય તો નાણાંના મૂલ્યના વિનિમયથી સમીકરણથી પ્રખ્યાત થયા હતા. અને તેમના મુખ્ય પ્રકાશનો ઘણા બધા હતા, બરાબર. હવે જોઈએ આપણે એના પ્રકાશનો. તો પ્રકાશનોમાં 1892માં સૌથી પહેલું પ્રકાશન ઇરવિંગ ફિશર આપે છે, મેથેમેટિકલ ઇન્વેસ્ટિગેશન્સ ઇન ધ થિયરી ઓફ વેલ્યુ એન્ડ પ્રાઇસીસ, બરાબર. એના પછી બીજું પ્રકાશન આપે છે ધ નેચર ઓફ કેપિટલ અને ઇન્કમ. એના પછી ત્રીજું પ્રકાશન 1907માં આપે છે ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એના પછી ચોથું પ્રકાશન આપે છે 1912માં એલિમેન્ટરી પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. અને પાંચમું પ્રકાશન આપે છે 1930માં ધ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, બરાબર. એના પછી હવે એણે આપેલા આર્થિક વિચારો વિશે જોઈએ. તો આર્થિક વિચારોમાં ઇરવિંગ ફિશર છે એ સૌથી પહેલા આપે છે કિંમત નિર્ધારણ, બરાબર. એના આર્થિક વિચારો સમજાવતા પહેલું તત્વ વિશે સમજાવે છે કે કિંમત નિર્ધારણ, બરાબર. હવે ફિશર છે, ઇરવિંગ ફિશર, એ એવું માનતા હતા કે તુષ્ટિગુણ માપી શકાય નહીં. અને સ્વાભાવિક છે કે તુષ્ટિગુણ માપી શકાય નહીં. તમને કઈ વસ્તુમાંથી સંતોષ છે વધારે મળેલો છે એનું કાંઈ માપ હોય નહીં. સ્વાભાવિક છે કે કોઈ વસ્તુ હોય, તમારી ગમતી વસ્તુ છે, એનો સંતોષ તમને હોય પણ એના તુષ્ટિગુણમાં તમે માપી શકો નહીં. એ જ વસ્તુ છે એ 2 દિવસ કે 4 દિવસ એનો ઉપયોગ કરો, વધીને 30 દિવસ કે 40 દિવસ એનો ઉપયોગ કરો, તો ધીમે ધીમે એ વસ્તુના ઉપયોગથી તમારા તુષ્ટિગુણમાં શું થતો જશે તો કે ઘટાડો. એટલે ઇરવિંગ ફિશર એવું માને છે કે તુષ્ટિગુણ છે એ માપી શકાય નહીં. આથી એવી પૂર્વધારણા એણે આપી કે ગ્રાહકો ઉપભોગ એવી રીતે કરે કે નાણાંના એક એકમથી ખરીદેલી જે દરેક વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ છે એ સરખો થાય. અને એવી રીતે વસ્તુની કિંમત એ બિંદુએ નક્કી થશે જ્યાં સીમાંત ખર્ચ અને સીમાંત તુષ્ટિગુણ સરખા થાય. અને એમણે પોતાનું વિશ્લેષણ એ પાયા પર કર્યું છે કે પ્રત્યેક કિંમત અથવા મૂલ્ય છે એ બીજી વસ્તુની કિંમતો અથવા તો મૂલ્ય ઉપર છે એ આધાર રાખે છે. ટૂંકમાં ઇરવિંગ ફિશર એવું માને છે કે સીમાંત તુષ્ટિગુણ અને સીમાંત ખર્ચ છે એ સરખા થાય, બરાબર. અને એમણે પોતાના જે વિશ્લેષણ છે એના પાયા ઉપર એક વસ્તુ નક્કી કરી કે વસ્તુની કિંમત અથવા તો મૂલ્ય છે એ બીજી વસ્તુની કિંમત અથવા મૂલ્ય પર આધાર રાખે છે. અને સ્વાભાવિક છે કે મૂલ્ય છે એ બીજી વસ્તુની કિંમતો અને મૂલ્ય પર આધાર રાખે, 100% રાખે, બરાબર. એના પછી બીજું સમજાવતા કે છે ઇરવિંગ ફિશર આર્થિક વિચારોમાં આવક અને મૂડી વચ્ચે તફાવત. તો જોઈએ એને. આવક અને મૂડી છે એક માનવા ન જોઈએ એવું ઇરવિંગ ફિશર છે એવું કહેનારા પ્રથમ અર્થશાસ્ત્રી હતા, બરાબર. આવક અને મૂડી છે બે અલગ અલગ છે. અને એમના મત પ્રમાણે જે મૂડીમાં બધા પ્રકારનું નાણું અને માનવકૃત સાધનોનો સમાવેશ થાય છે, બરાબર. જો સૌ પ્રથમ કોઈ એવું માનવાવાળા અર્થશાસ્ત્રીઓ હોય ને કે નાણું મતલબ મૂડી અને આવક છે એ બંને અલગ અલગ છે, એમાં ઇરવિંગ ફિશરનો સમાવેશ થાય. અને ઇરવિંગ ફિશર તો એવું માને છે
કે મૂડીમાં બધા પ્રકારનું નાણું અને માનવકૃત સાધનોનો સમાવેશ થઈ જાય છે અને મૂડીના ઉપયોગથી જે વસ્તુઓ અને સેવાઓનો પ્રવાહ વહે એ આવક છે. એટલે સ્વાભાવિક છે કે મૂડીનો ઉપયોગ તમે કરો, બરાબર, જે વસ્તુ અને સેવાઓનો પ્રવાહ વહે અને એમાંથી છે આવક પ્રાપ્ત થાય. એટલે મેઇન પાયા ઉપર ઇરવિંગ ફિશરે કોને રાખેલી છે તો કે મૂડીને, બરાબર. અને આ મૂડીમાં બધા જ પ્રકારનું નાણું આવી જાય અને માનવકૃત સાધનોનો સમાવેશ પણ થઈ જાય. એના પછી ત્રીજું સમજાવતા આર્થિક વિકાસમાં ઇરવિંગ ફિશર આપે છે ત્રીજું વ્યાજનો સિદ્ધાંત. તો સમજીએ વ્યાજના સિદ્ધાંતમાં ઇરવિંગ ફિશર શું કહે છે. તો કે ફિશર પોતાનો જે વ્યાજના સિદ્ધાંતો આપે છે એના માટે ખૂબ જ જાણીતા છે અને એમણે આપેલો જે વ્યાજનો સમય પસંદગીનો સિદ્ધાંત છે, આમ તો બોમ્બ બાવર્કે આપ્યો હતો, પણ ફિશરે સમય પસંદગી અંગેનો જે અર્થ કર્યો એ આનાથી જુદો હતો. અને ફિશરનો જે વ્યાજનો સિદ્ધાંત એવી ધારણા ઉપર આધારિત છે કે વ્યક્તિ પોતાની ભવિષ્યની જરૂરિયાતોની સરખામણીમાં વર્તમાન જરૂરિયાતોને વધુ પસંદગી આપે છે, બરાબર. ભવિષ્યની જરૂરિયાત છે એના કરતાં વ્યક્તિ છે એ વર્તમાન જરૂરિયાતોને વધારે મહત્વ આપે છે અથવા તો વધુ પસંદગી આપે છે, એવું ઇરવિંગ ફિશર કહે છે. અને વ્યક્તિઓ પોતાની આવક વર્તમાનમાં વાપરી નાખવા આતુર રહે છે અને આ આતુરતા છે એ વ્યાજના સર્જનનું કારણ છે, બરાબર. હજી આગળ એવું કહે છે કે વ્યક્તિ પોતાની આવકનો ઉપભોગ વર્તમાનમાં ન કરે તે માટે એને કોઈ પ્રલોભન આપવું પડે. મતલબ વ્યક્તિ છે એની બધી આવક વર્તમાનમાં વાપરી ન નાખે અને એને વર્તમાન આવકમાંથી કાંઈ બચત છે ભવિષ્ય માટે કરે તો એના માટે પ્રલોભન આપવું પડે, એવું ઇરવિંગ ફિશર કહે છે. અને આ પ્રલોભન એટલે જ વ્યાજ, બરાબર. હવે પ્રલોભનની વાત આવી તો આપણે કહીએ કે દાખલા તરીકે વ્યક્તિની આવક છે એમાંથી વ્યક્તિ છે એ ભવિષ્ય માટે બચત કરતો જાય, વર્તમાનમાં બધી આવક ન વાપરી નાખે અને ભવિષ્ય માટે એ બચત કરે અને એ બચત ને પ્રલોભન દ્વારા આપણે માપવું હોય તો માપી શકાય કે વ્યાજ દર, બરાબર. દાખલા તરીકે કોઈ નાણાકીય સંસ્થા હોય એમાં વ્યક્તિઓ છે પોતાની બચતો છે એ મૂડી તરીકે રાખી મૂકે અને મૂડી તરીકે રાખી મૂકે એના બદલામાં શું થાય તો કે વ્યક્તિ છે એની મૂડી આપશે અને એના બદલામાં જે નાણાકીય સંસ્થાઓ છે એ શું કરશે, એને વ્યાજ ચૂકવશે, બરાબર. એટલે સ્વાભાવિક છે કે એની આવક કરતાં હવે રકમ કેવી થશે તો કે વ્યાજ મળતા આવક છે એ વધતી જશે. અને ફિશરના મતે વ્યક્તિની જે વર્તમાન આવક વાપરી નાખવાની અધીરતાનો આધાર છે એ ઘણા બધા પરિબળો નક્કી કરે છે અને જોતા જઈએ કેવા પરિબળો છે. તો કે જો પહેલું પરિબળ દ્વારા ઇરવિંગ ફિશર એવું કહે છે કે જો આવક વધારે હોય તો આવક વાપરી નાખવાની અધીરતા અથવા તો ઉતાવળ ઓછી હોય અને આવક ઓછી હોય તો અધીરાઈ અથવા તો સમય પસંદગી વધારે હોય. સ્વાભાવિક છે કે જેની વધારે આવક છે એ કાંઈ વિચારશે નહીં, એમનામ આડેધડ શું કરશે તો કે એમનામ આડેધડ છે એ આવક વાપરી નાખશે, બરાબર. એનાથી ઉલટું કે જે લોકોની આવક ઓછી છે તો એ સમય પસંદગી કરશે ને કે આ આવકને કયા સમય દરમિયાન વાપરીશું અને કોના પાછળ વાપરીશું. એનો મતલબ એવો થશે કે એની જીવન જરૂરિયાતની વસ્તુ સંતોષવા માટે વાપરીશું અથવા તો કાંઈ જરૂરિયાત પ્રમાણેના સાધનોને વપરાશવા માટે વાપરીશું, બરાબર. એટલે આવક વધારે હોય તો આવક વાપરી નાખવાની અધીરતા અથવા તો ઉતાવળ ઓછી હોય અને આવક ઓછી હોય તો અધીરાઈ અથવા તો સમય પસંદગી વધારે હોય કે કયા સમય દરમિયાન તમે આવક વાપરીશો. એના પછી બીજા પરિબળ દ્વારા ઇરવિંગ ફિશર એવું સમજાવે છે કે જો સમય સાથે આવક વધતી જાય તો વર્તમાન સમય પસંદગી વધારે હોય અને જો આવક ઘટતી જાય તો આવી પસંદગી હોય એ ઓછી હોય. અને ભવિષ્યમાં ત્રીજા પરિબળ દ્વારા એવું કહે છે કે ભવિષ્યમાં આવક વધવાની શક્યતા સમય પસંદગી વધારે છે અને ભવિષ્યમાં આવક બંધ થવાની કે ઘટવાની હોય તો સમય પસંદગી છે એ ઓછી છે, એટલે કે બચત વધારે કરવામાં આવે છે. ચોથું કહે છે કે ઉપરના પરિબળો આપણે ત્રણેય જોઈ ગયા કે જેમાં વ્યક્તિનો સ્વભાવ, ભવિષ્ય અંગેની ધારણા, આત્મસંયમ વગેરે પણ સમય પસંદગી પર અસર કરે છે, બરાબર. અને ફિશરે તો જે આ સિદ્ધાંતોની ઘણી બધી આલોચના થઈ છે કે તે ફક્ત પુરવઠાનો જ વિચાર કરે છે, વ્યાજનો આધાર છે એ સમય પસંદગી સિવાય બીજા અનેક પરિબળો ઉપર છે એવી ફિશરે અવગણના કરી છે.
અને આ સિદ્ધાંત એવા માનવશાસ્ત્રી પરિબળો પર આધારિત છે જેનું પૂરેપૂરું માપ કાઢવું અશક્ય છે, એવું ઘણા બધા અર્થશાસ્ત્રીઓ રજૂ કરે છે. એના પછી ઇરવિંગ ફિશરે નાના પરિમાણનો સિદ્ધાંત આપ્યો છે. તો નાના પરિમાણના સિદ્ધાંત દ્વારા સમજીએ કે ફિશર છે એ નાના પરિમાણના સિદ્ધાંત માટે ખૂબ જ જાણીતા થયા અને એવા પ્રથમ અર્થશાસ્ત્રી હતા કે જેમણે નાના પરિમાણની જે ભાવ સપાટી હતી એના પર પડતી અસરોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે. અને નાના પરિમાણ અને ભાવ સપાટી વચ્ચેનો સંબંધ છે એ ફિશરે એક સમીકરણ દ્વારા આપણને સમજાવ્યું છે. જોઈએ એ સમીકરણ કેવું આપ્યું છે. તો કે એ સમીકરણ ફિશરે આપ્યું છે એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ બરાબર છેદમાં ટી બરાબર પી એવું સમીકરણ આપ્યું છે. બરાબર, જેમાં ફિશર છે એ એમ છે એ નાણાનું કુલ પ્રમાણ, બરાબર, વી છે એ નાણાનો ચલન વેગ અને એમ ડેશ છે અને વી ડેશ છે એ અનુક્રમે બેંક નાણું, બરાબર, અને તેનો ચલણ વેગ દર્શાવે છે. અને ટી છે એ શું દર્શાવે છે તો કે અર્થતંત્રમાં થતા વસ્તુઓ અને સેવાઓના કુલ વિનિમયનું પ્રમાણ બતાવે છે. બરાબર, અને આ બધા બરાબર શું થશે તો કે પી. પી એ સામાન્ય ભાવ સપાટી દર્શાવે છે. અને આ આખા સમીકરણમાં ભાવ સપાટી ઉપર અસર કરતા મુખ્ય પરિબળો છે એને સંજ્ઞામાં બતાવવામાં આવ્યા છે. બરાબર, અને આ સિદ્ધાંતની અનેક ટીકાઓ કરવામાં આવી છે. તેમ છતાં નાણાં મૂલ્યના સિદ્ધાંતોમાં ઉપરનું સમીકરણ છે એ મહત્વનું ગણાય છે. ઉપરનું સમીકરણ આપણે જોઈ ગયા. હા, એમ વી પ્લસ એમ ડેશ વી ડેશ છેદમાં ટી. બરાબર, એના પછી જોઈએ આપણે મૂલ્યાંકન. તો કે ફિશર છે એ અર્થમિતિશાસ્ત્ર ક્ષેત્રે અગ્રગણ્ય અર્થશાસ્ત્રી હતા અને એમણે આ ઉપરાંત શ્વેરવાદનો વિરોધ કરી જે જાહેર નીતિઓ હતા એના દ્વારા અંકુશોની ભલામણ કરી અને આવકની સમાનતા સ્થાપવામાં મેઇન પગલાં છે એનું સૂચન કર્યું અને આર્થિક નીતિઓના ઘડતરની દિશામાં એણે મોટો ફાળો આપ્યો. અને એમણે જે આપેલો વ્યાજનો સિદ્ધાંત હતો એ નાણાકીય અર્થશાસ્ત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તે આજે પણ ઓછું થયું નથી. બરાબર, અને ખાસ કોઈ નવા પ્રકારની વિચારસરણી સ્થાપી નથી. આમ છતાં છે એ આર્થિક વિચારધારામાં ઇરવિંગ ફિશરનું સ્થાન છે વર્ષો સુધી જળવાઈ રહેશે એમાં કોઈ શંકા નથી, એવું કહેવામાં આવે છે. એના પછી આપણે અમેરિકાના બીજા અર્થશાસ્ત્રી જોઈએ, જોસેફ એ શ્યુમ્પીટર. બરાબર, જેનો સમયગાળો 1883 થી 1950. હવે અમેરિકાના આધુનિક અર્થશાસ્ત્રીઓમાં ઇરવિંગ ફિશર પછીના કોઈ હોય અર્થશાસ્ત્રી તો એ હતા જોસેફ એ શ્યુમ્પીટર. બરાબર, અને હવે આપણે જોસેફ એ શ્યુમ્પીટરના જીવન પરિચય વિશે જોઈએ. તો કે ઓસ્ટ્રિયાના જે મોરવિયા પ્રાંત હતા એમાં જોસેફ એ શ્યુમ્પીટર એટલે એનું આખું નામ છે જોસેફ એલોએસ શ્યુમ્પીટર. બરાબર, એ મોરવિયા પ્રાંત, ઓસ્ટ્રિયાના મોરવિયા પ્રાંતમાં જન્મ થયો હતો. 1901માં એણે વિયેના યુનિવર્સિટીમાં દાખલ થયા હતા અને LLDની પદવી મેળવી હતી અને આ પદવી લઈને એણે કેરોમાં વકીલાતના વ્યવસાયમાં જોડાયા હતા. પણ વકીલાત તરીકે જોડાયેલા હતા પણ એમની ઈચ્છા હતી અર્થશાસ્ત્રમાં નિષ્ણાંત બનવાની હતી. બરાબર, અને 1909માં એ શિક્ષક તરીકેની એને કારકિર્દી શરૂ કરી. બરાબર, એમણે વિઝર, ફિલિપોવિસ અને બોમ્બાવર્ક જેવા વિદ્વાનો નીચે કામ કર્યું. બરાબર, અને આ બધા વિદ્વાનો હતા એ કેવા હતા તો કે અર્થશાસ્ત્રના ક્ષેત્રે ખૂબ પ્રદાન આપેલું હતું. એ ત્રણેય અર્થશાસ્ત્રીઓ નીચે જોસેફ એ શ્યુમ્પીટરે કામ કરેલું હતું. અને આ ઉપરાંત રશિયા, ઓસ્ટ્રિયા અને જર્મન યુનિવર્સિટીઓમાં અધ્યાપન કાર્ય છે જોસેફ એ શ્યુમ્પીટરે કરેલું છે. 1914માં કોલંબિયા યુનિવર્સિટીએ એમને ડી લિટુની પદવી આપી અને એ પદવી લઈ એઓ ઓસ્ટ્રિયન રિપબ્લિકમાં નાણાપ્રધાન તરીકે પણ કામ કર્યું અને તેમની વિદ્વતા માટે ખૂબ જાણીતા બન્યા અને વર્ષો સુધી ઇકોનોમિક સોસાયટી તથા અમેરિકન ઇકોનોમિક એસોસિએશનના અધ્યક્ષ રહ્યા. બરાબર, અને આ ઉપરાંત એણે ઘણા બધા પ્રકાશનો લખેલા છે. જોઈએ એમાં એના પ્રકાશનો.
સૌથી પહેલું પ્રકાશન જોસેફે શુમ્પીટરે 1912માં આપ્યું છે, ધ થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. એના પછી બીજું પ્રકાશન આપ્યું છે 1939માં, બિઝનેસ સાયકલ્સ, બરાબર, જે 2 વોલ્યુમ્સ તરીકે ઓળખાય છે. એના પછી એણે આપ્યું છે 1942માં પ્રકાશન કેપિટાલિઝમ, સોશિયાલિઝમ અને ડેમોક્રેસી. એના પછી ચોથું પ્રકાશન એને આપ્યું છે 1951માં 10 ગ્રેટ ઇકોનોમિસ્ટ્સ. એના પછી પાંચમું પ્રકાશન આપ્યું છે 1951માં ફરી પાછું ઇમ્પિરિયલિઝમ અને સોશિયલ ક્લાસીસ. અને છઠ્ઠું પ્રકાશન એને આપ્યું છે ઇકોનોમિક ડોક્ટ્રાઇન અને મેથડ. બરાબર. હવે જોસેફે શુમ્પીટરે આપેલા આર્થિક વિચારો વિશે જોઈએ. તો શુમ્પીટર પર છે ને વોલરાસ, ફિશર, જેબી ક્લાર્ક, વિઝર અને બોમ્બાવક જેવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓની અસર છે જોવા મળે છે. બરાબર. અને આ બધા અર્થશાસ્ત્રીઓના પુસ્તકનો કંઈક ને કંઈક ઉલ્લેખ છે એ પોતે જોસેફે શુમ્પીટરે પોતાના પ્રકાશનમાં છે એ લઈ લીધો છે. જોસેફે શુમ્પીટરના મત પ્રમાણે જેમણે વોલરાસના સામાન્ય સમતુલાના પૃથ્થકરણના સિદ્ધાંતની સમજ મેળવી નથી એ સારા સિદ્ધાંત શાસ્ત્રી બની શકે નહીં, એવું જોસેફે શુમ્પીટર કહે છે. અને જોસેફે શુમ્પીટર પર ફિશર અને જેબી ક્લાર્કની ગાઢ અસર પણ પડી હતી. ખાસ કરીને ક્લાર્કના જે ધિરાણના ખ્યાલની તેમણે તો ખૂબ જ પ્રશંસા કરી અને તેણે પોતાના પુસ્તક ધ થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં કેન્દ્રવર્તી સ્થાન આપ્યું આ વિચારને. બરાબર. કયા વિચારને? તો કે ક્લાર્કે જે આપ્યો તો ધિરાણના ખ્યાલ વિશેનો એ. અને એમ બોમ્બાવર્ક અને વિઝરના સીમાંત ઉત્પાદકતા અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલોથી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. હવે આપણે આર્થિક વિચારોમાં પહેલું જોઈએ અભ્યાસ પદ્ધતિ. તો અભ્યાસ પદ્ધતિ આર્થિક વિચારોમાં પહેલું જોસેફે શુમ્પીટરે આપ્યું. તો કઈ અભ્યાસ પદ્ધતિને લીધી હશે અથવા તો કેવી અભ્યાસ પદ્ધતિ ઉપર જોસેફે શુમ્પીટરે ભાર મૂકેલો હશે તો જોઈએ. તો શુમ્પીટર એવું માને છે કે કોઈ એક અભ્યાસ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતાં શ્રેષ્ઠ હોતી નથી. બરાબર. એટલે ટૂંકમાં શ્રેષ્ઠ અભ્યાસ પદ્ધતિ છે એ કોઈ એક ઉપર આધાર હોય નહીં. દરેક પદ્ધતિ છે એના વિશિષ્ટ સંજોગોમાં લાગુ પડી શકાય એવી હોય. બરાબર. જેવી રીતે તમે કિંમત પદ્ધતિના અભ્યાસ માટે નિગમન પદ્ધતિ ઉપયોગી છે એમ આર્થિક સંસ્થાઓના અભ્યાસો માટે ઐતિહાસિક પદ્ધતિ વધારે યોગ્ય છે એવું શુમ્પીટર ખાસ કરીને માને છે. અને ઘણીવાર તો એવું બને છે કે બંને પદ્ધતિઓ એકબીજાથી જુદી પાડી શકાય એવી હોતી નથી. અને છેલ્લે એમણે એવું પણ કબૂલ્યું હતું કે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વ્યાપાર ચક્રોના અભ્યાસ માટે એમણે ધારી હતી એટલી ઉપયોગી નીવડી નથી. અને તેમ છતાં અર્થશાસ્ત્રના અભ્યાસ માટે ગણિતશાસ્ત્ર છે એ ઘણું ઉપયોગી છે. એટલે ટૂંકમાં એ અભ્યાસ પદ્ધતિ દ્વારા જોસેફે શુમ્પીટર એવું કહે છે કે કોઈ એક અભ્યાસ પદ્ધતિ છે એ કોઈ એક બાબત માટે જરૂરી નથી. ઘણી બધી જુદી જુદી અભ્યાસ પદ્ધતિઓ છે એનો આધાર તમારે આર્થિક વિકાસ સાધવામાં લેવો પડે. એના પછી બીજા ખ્યાલ દ્વારા એવું સમજાવે છે આવકનો વર્તુળાકાર પ્રવાહ. એ સમજાવતા જોસેફે શુમ્પીટર કહે છે કે સ્થિર વિશ્લેષણથી શરૂઆત કરીને શુમ્પીટર છે એવું નોંધ્યું હતું કે આવકનો જે વર્તુળાકાર પ્રવાહ છે, બરાબર, એમાં ઉત્પાદનની નવી પદ્ધતિઓ, નવી વસ્તુઓ અને નવા ઉદ્યોગોની સ્થાપનાથી જે વિક્ષેપો પેદા થાય છે તે અર્થતંત્રને ગતિશીલ બનાવે છે. બરાબર. ટૂંકમાં એવું કહે છે કે આવકનો જે વર્તુળાકાર પ્રવાહ છે એટલે કે આવકનો જે ચક્રીય પ્રવાહ એમને વહ્યા કરે એમાં ઉત્પાદન થતી અથવા તો ઉત્પાદનની નવી પદ્ધતિઓ છે અથવા તો નવી વસ્તુઓ છે અને નવા ઉદ્યોગોની જે સ્થાપના કરવામાં આવે અને જે વિક્ષેપો પેદા થાય એ અર્થતંત્રને વધારે ગતિશીલ બનાવે છે. અને એમણે જે પ્રાથમિક મોડેલ બનાવ્યું હતું એમાં તો આર્થિક પ્રવૃત્તિઓનું ફક્ત પુનરાવર્તન જ કર્યું હતું. જેમ બધી પેઢીઓ સમતુલાની સ્થિતિમાં છે અને બધા જ આર્થિક સાધનો પૂર્ણપણે ઉપયોગમાં આવેલા છે ત્યાં નફો અને વ્યાજ છે શૂન્ય બની જાય છે. બરાબર. એવું એણે એના મોડેલમાં રજૂ કર્યું હતું. વિશેષ આ મોડેલમાં એણે નવું ઉત્પાદન વિધેય દાખલ કરે છે અને જેને તે નવા સંશોધન કે નવ પ્રવર્તન તરીકે પણ ઓળખાવે છે. અને તે એક એવી ધંધાકીય વર્તણૂક છે જે ચાલુ ઉત્પાદન શક્તિને
નવા ઉપયોગ તરફ દોરી જાય છે અને એક સામાજિક પ્રક્રિયા છે જેમાં વિશાળ સંખ્યામાં ઉદ્યોગપતિઓ છે જોડાય છે. અને જ્યારે કોઈ વ્યક્તિગત ઉદ્યોગપતિ નાણાકીય અને ટેકનોલોજીકલ મુશ્કેલીઓ પાર કરી નફાની જે નવી તકો ઊભી કરે અથવા તો શોધી કાઢે ત્યારે બીજાઓ છે એને અનુસરણ કરે, બરાબર. અને એ રીતે વિકાસની પ્રક્રિયા છે એ આગળ વધે. આમ ઔદ્યોગિક નેતાઓ છે, બરાબર, જેને ઇનોવેટર તરીકે ઓળખે છે, તે બેંકમાંથી ધિરાણ મેળવી સાહસ વિષયક છે એ સ્થગિતતા પૂરી પાડે છે અથવા તો તોડે છે, ત્યારે બીજા નિયોજકો છે એને અનુસરે છે. પણ ઘણી વખત એવું બને કે જ્યારે નવી નવી રોકાણની તકો અદૃશ્ય થાય ત્યારે બેંક લોનો પરત માંગે અને એ રીતે હરીફાઈને કારણે મંદીજન્ય પરિસ્થિતિ છે એ પેદા થાય છે અને આવકનો નવો પ્રવાહ છે એ સર્જાય છે. અને આ પ્રક્રિયામાં નાણું મહત્વ ધરાવે છે. તે જુદી જુદી આર્થિક ઘટનાઓ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. અને શુમ્પીટરે નાણાંના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા કરી છે, જેમ કે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ, નાણાંનું મૂલ્ય, ચલણ વેગ અને તેના કાયદા વિષયક પાસાઓ વગેરેનો અભ્યાસ કર્યો છે. એના પછી શુમ્પીટર આપે છે મૂડીના ખ્યાલ દ્વારા સમજાવટ. હવે શુમ્પીટર મૂડીને છે એ મૂર્ત વસ્તુઓ અથવા તો વાસ્તવિક સાધનો ગણવાને બદલે ફંડ અથવા તો ખરીદ શક્તિ, બે શબ્દ લે છે, બરાબર. એક તો ફંડ અથવા તો ખરીદ શક્તિ. આ બે શબ્દ દ્વારા મૂડીને એ માને છે, બરાબર. અને આ બાબતમાં તેના વિચારો છે એ બોમ્બાવર્ક અને હાયકને મળતા આવે છે. વર્તુળાકાર પ્રવાહ સાથે એને કોઈ સંબંધ નથી. ફક્ત વિકાસ પ્રક્રિયામાં આગળ વધે છે ત્યારે જ તેનું મહત્વ હોય છે. કોનું? તો કે મૂડીનું. શુમ્પીટર એવું કહે છે કે વર્તુળાકાર પ્રવાહ સાથે એને કોઈ સંબંધ નથી. વર્તુળાકાર પ્રવાહ એટલે શું? તો કે ચક્રીય અર્થતંત્ર છે એ ચક્રીય અથવા તો ગતિશીલ દિશામાં એમને ચાલતું હોય તો ત્યાં મૂડીને કોઈ સંબંધ નથી. ફક્ત વિકાસ કરવો હોય તો એ પ્રક્રિયામાં મૂડી છે એ આગળ વધે છે અને ત્યારે જ તેનું મહત્વ થાય છે. અને એ તો વધારે એવું માને છે કે સ્થિર સંજોગોમાં વ્યાજનું કાંઈ અસ્તિત્વ નથી, ફક્ત આર્થિક વિકાસનું જ પરિણામ છે. એના પછી સમજાવે છે વ્યાપાર ચક્રો વિશે, કે તેમણે વ્યાપાર ચક્રનો ખ્યાલ છે પોતાનું પુસ્તક ધ થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, બરાબર, એ પુસ્તકમાં લીધો છે અને પાછળથી આના વિશે વિસ્તૃત સ્વરૂપે અલગ પુસ્તક પણ લખ્યું છે. અને એના વિશ્લેષણ મુજબ જે વ્યાપાર ચક્ર છે એ ધંધાકીય વર્તન કે જેમાં નવી ટેકનિક્સ દાખલ કરવાથી ઉત્પન્ન થાય છે અને સંશોધન અને ઉત્પાદન પદ્ધતિઓ છે એ લાભકારક થાય છે અને એ પદ્ધતિઓ લાભકારક હોવાથી ઉત્પાદકો તે દાખલ કરે છે. આથી જો ઉત્પાદન વધે તો પણ અતિ ઉત્પાદન અથવા તો નવી પદ્ધતિઓનો વધારે ઉપયોગ થાય અને આર્થિક સમતુલાને જોખમ પહોંચાડે. આમ વ્યાપાર ચક્રો છે એ નવા સંશોધનોમાં આવતા ભરતી અને ઓટ છે એવું ખાસ છે એ જોસેફ શુમ્પીટર માને છે. અને એમના મતે વ્યાપાર ચક્ર કટોકટીનું માનવશાસ્ત્ર છે અને તે શુદ્ધ આર્થિક ઘટના છે. એના પછી જોસેફ શુમ્પીટર મૂડીવાદ અને સમાજવાદ વિશે સમજાવતા કહે છે કે શુમ્પીટર છે માર્ક્સને ઋષિ, સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને આદર્શ શિક્ષક ગણતા હતા. અને એઓ તો માર્ક્સ સાથે એટલા બધા સહમત હતા કે મૂડીવાદ એના આંતરિક વિરોધોને લીધે લાંબે ગાળે નાશ પામશે અને મૂડીવાદ છે એ પોતાની સિદ્ધિઓ દ્વારા જ મૃત્યુ પામશે એવું માનતા હતા. અને એમની માન્યતા મુજબ માર્કના જે વિશ્લેષણમાં ઘણી બધી ક્ષતિઓ અને સંદિગ્ધતાઓ છે છતાં પણ તે સંપૂર્ણપણે તાર્કિક છે. અને માર્ક્સવાદ તો ફક્ત વાદ કે પદ્ધતિ નથી પણ તેના કરતાં કંઈક વિશેષ છે અને એક અર્થમાં તો તે ધર્મ છે એવું ખાસ કરીને જોસેફ શુમ્પીટર માનતા હતા. ટૂંકમાં કહી શકાય કે જોસેફ શુમ્પીટર ઉપર કાર્લ માર્ક્સની એટલી બધી અસર હતી કે કાર્લ માર્ક્સે જે કાંઈ સિદ્ધાંતો અથવા તો જે કાંઈ એણે રજૂઆત કરી હતી એ બધી રજૂઆતનો સ્વીકાર છે એ જોસેફ શુમ્પીટરે કરી લીધો હતો. આગળ એવું કહે છે કે એક અર્થમાં તો તે ધર્મ છે, એમાં માનનારાઓ માટે જીવનના અર્થનું નિરૂપણ છે અને એમાં એવા સનાતન ધોરણો છે જેના દ્વારા બનાવો અને કાર્યોને માપી શકાય અને એમાં મુક્તિની એવી યોજના છે જેના દ્વારા માનવજાતનો ચોક્કસ ભાગ છે એ અનિષ્ટમાંથી ઉગરી
જાય છે. અને તેમના મતે જે લોકો છે એ માર્ક્સને સમજવા માંગતા હોય એમની પાસે તે સમયના આર્થિક પ્રવાહો અને રિકાર્ડોના જે અર્થશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. એના પછી મૂલ્યાંકન સમજીએ કે જોસેફ શુમ્પીટર છે એ મૂલ્યાંકન દ્વારા શું કહે છે, તો કે શુમ્પીટર છે બરાબર અર્થશાસ્ત્રની બધી શાખાઓમાં નિષ્ણાંત હતા અને સમકાલીન અર્થશાસ્ત્રીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને તેના ઉપર માર્ક્સવાદના જે ઊંડા અભ્યાસનો ખૂબ અસર કરેલી છે માર્ક્સવાદે. અને એમના લખાણોમાં બે આગવી વિશિષ્ટતાઓ અને વિચારો અને અભિવ્યક્તિની મૌલિકતા છે એ લઈ લીધી છે અને વિચારોની સ્વતંત્રતા ખાસ ધ્યાન ખેંચે છે. અને એણે જે પદ્ધતિઓ ઉપયોગ કરેલી છે એ બધી પદ્ધતિઓને મહત્વ આપતા હતા. અને આમ છતાં જે ઐતિહાસિક પદ્ધતિઓના તો વધારે હિમાયતી હતા. અને જોસેફ શુમ્પીટર મહાન અર્થશાસ્ત્રી હોવા છતાં એમણે કોઈ દિવસ વાદની સ્થાપના કરી નથી. વાદ મતલબ મૂડીવાદ હોય, સીમાંતવાદ હોય, પછી સામ્યવાદ હોય, એવા કોઈ વાદનો એને સ્થાપના કરી નથી. અને કેન્સના કેટલાક વિચારો ખાસ કરીને વ્યાપાર ચક્રના વિચારો સાથે એ સહમત નહોતા. તેમનું જે આર્થિક વિચારધારામાં મૌલિક પ્રદાન હોવા છતાં એમના વિચારોમાં જટિલતા, વિવિધતા અને સાર્વત્રિકતાને કારણે એઓ પોતાના વિચારોને વ્યવસ્થિત અને એક સૂત્ર રૂપે બાંધી શક્યા નહોતા. બરાબર, આ થઈ ગયા અમેરિકાના અર્થશાસ્ત્રીઓમાં બે, ઇર્વિંગ ફિશર અને જોસેફ શુમ્પીટર. આના પછી આપણે મિલ્ટન ફ્રીડમેનને અને પોલ સેમ્યુએલ્સ બાકી છે એને આના પછીના લેક્ચરમાં જોઈશું.